الهاتمة المصطفى والمرتضى وابناهما والفاطمة خمسة نطفي بها حر الوباء الهاتمة المصطفى والمرتضى وابناهما والفاطمة. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحیم. अजीज़ान मुहतरम, पैगम्बर इस्लाम हजरत मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम जनाबे अबू ज़र गफारी ने वसियत नंदर में કહ્યું, अस्सलात इमादुद्दीन કે નમાઝ ધર્મનો થંભ છે, અસદકતો તમહુલ ખતિયા અને સદકો ભૂલોને સાફ કરે છે, સદકો ખતાઓને એફાસે કરે છે. વસ્સૌમ જુન્નતુમ મિનન નાર અને રોજો રાખવું એ જહન્નમની આગથી બચાવે છે. ત્યાર પછી પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે કહ્યું કે એક બંદો આખિરતમાં જ્યારે તેની નજર એક નૂર તરફ રાખશે કે જે નૂર બહુ જ ચમકતું હશે અને એટલો ચમક તે નૂરના અંદરમાં હશે કે આ બંદાની આંખ અંજરાઈ જશે, તો આ બંદો પૂછશે, એ બારે ઇલાહા, આ કેનું નૂર છે? તો એક સદા બલંદ થશે, હાદા નૂર અખીક ઇન્નહુ કાન અફદલ મિનકા અમલા, કે આ તારા ભાઈનો નૂર છે, એ તારા સાથે હરતો ફરતો હતો, તારો દોસ્ત બિરાદર હતો, પણ તારા કરતા વધારે સારું કામ કર્યો અને નેકીના કામમાં તે આગળ હતો, એટલા માટે આ નૂર ખુદાવંદી કરીમે તેને અતા કરી. અઝીઝાને મોહતરમ, આ દુનિયાના અંદરમાં રહી અગર જો એક શખ્સ, એક બંદો જન્નત ન કમાઈ શકે તો હકીકતમાં તે અફસોસકારક અને સદમો કરવા જેવું છે. આ દુનિયા મોમીનો માટે કેદખાનું છે અને કાફરો માટે જન્નત છે. પણ આ કેદખાનાના અંદરમાં એનો મતલબ એ નથી કે હલાલ વસ્તુઓથી દૂર રહે. દુનિયાના અંદરમાં એક શખ્સ હરામથી બચી અને હલાલ વસ્તુઓને ઉપયોગમાં લઈ શકે છે. મા અસ્બહ ફીહા મુમિનુન ઇલ્લા હઝીના. પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જનાબે અબુ ઝરને કહ્યું કે અય અબુ ઝર, એક મોમીન દુનિયાના અંદરમાં જ્યારે સવાર પડે છે, જ્યારે તે દિવસ ઉગે છે, ત્યારે એ મોમીન હંમેશા ગમગીન હોય છે, કારણ કે તે દિવસ જે પસાર તે કરશે તે અલ્લાહની ખુશનુદી માટે પસાર કરશે કે નહીં, એ દિવસના અંદરમાં શું તે જવાબદારી અદા કરશે કે નહીં, એટલા માટે હંમેશા મોમીન હર સવારના ગમગીન હોય છે. વલયુલકિયન્ના અમરાદન વ મુસીબાત. આ દુનિયા પરીક્ષાની છે અને પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું કે દુનિયાના અંદરમાં એક મોમીનને બહુ જ ઝાઝા પ્રમાણમાં બીમારી અને મુસીબતો તેના ઉપર આવશે. ફઇદા ફારકહા અફદા ઇલા રાહા વલ કરામા. જ્યારે દુનિયાથી તે જાવા માંડશે, જ્યારે મોતનો સમય આવશે, ત્યારે તે રાહત તરફ જશે અને કરામત તરફ તે રવાના થશે. ત્યાર પછી જનાબે અબુ ઝરને આ પ્રમાણે પૈગંબર ઇસ્લામ વસિયત કરી, અય અબુ ઝર, મન ઇસ્તતાઅ અન યબકી ફલયબકી વમન લમ યસ્તતિ' ફલયશઉર કલ્બહુ અલહુઝન વલ યતબાકા. અય અબુ ઝર, જે લોકો રોઈ શકે તો તે લોકો રોય અને ગિરિયાઓ જારી કરે, અને જે લોકો રોઈ ન શકે તો તેના દિલના અંદરમાં ગમી અને ગમગીનીને દાખલ કરે અને તે રોવાની શકલ બનાવે. અઝીઝાને મોહતરમ, આ આમ વસ્તુ માટે પૈગંબર ઇસ્લામ કહી રહ્યા છે, આખિરતને અઝાબ માટે, કબરનું ભયાનક મંઝરો માટે અને જહન્નમના ભડકાઓ માટે. અને તેના સાથે સાથે ઇમામે હુસૈન અલૈહિસ સલામના ગમમાં અને મુસીબતના અંદરમાં એ જ પ્રમાણે રોય અને અગર જો ન રોઈ શકે તો રોવાની શકલ બનાવે. ઇન્નલ કલ્બ અલકાસી બઈદ મિન અલ્લાહ વલાકિન લા યશઉરૂન. એ સખત દિલ ખુદાથી દૂર છે પણ તેઓને અહેસાસ નથી થતું. જે દિલ ગમગીન ન થઈ શકે અને જે આંખોમાંથી આંસુ ન લાવી શકે તે સખત દિલ એ અલ્લાહથી દૂર છે. એટલા માટે હંમેશા રોવાની કોશિશ કરવી, કારણ કે એ રોવો એ દિલની નરમીનું એક નિશાની છે. ત્યાર પછી પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ખુદાવંદી કરીમને કલામ પેશ કરે છે
અને કહ્યું اذا آمنني في الدنيا اخفته يوم القيامة اذا خافني في الدنيا آمنته يوم القيامة. پیغمبر اسلام صلی اللہ علیہ وآلہ وسلم جناب ابو ذر نے કહ્યું اے ابو ذر ખુદાવંદી કરીમ ઈરશાદ ફરમાવે છે જે લોકો દુનિયાના અંદરમાં અલ્લાહનો ખોફ ઇખ્તિયાર નહીં કરે, જે લોકો દુનિયાના અંદરમાં ખુદાથી ડરશે નહીં, તો ખુદાવંદી કરીમ કયામતના દિવસે તેને ડરાવશે અને તે બીકમાં હશે. અને જે લોકો દુનિયાના અંદરમાં ખુદાથી ડરશે અને બીશે અને અલ્લાહનો ખોફ દુનિયાના અંદરમાં તેઓ રાખશે અને કયામતના દિવસે તેને ખુદાવંદી કરીમ અમાનત આપશે અને હરેક ખોફ અને બીકથી તેને દૂર કરશે. حر الوباء الهاتمة المصطفى والمرتضى وابناهما والفاطمة خمسة نطفي بها حر الوباء الهاتمة المصطفى والمرتضى وابناهما والفاطمة. والسلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. صلی حر الوباء الهاتمة المصطفى والمرتضى وابناهما والفاطمة خمسة نطفي بها حر الوباء الهاتمة المصطفى والمرتضى وابناهما والفاطمة.